હાથકાન રૂજો તમારો હું અત્યારે શું કહેવાય નવો મિત્રો આપણને ધુલાભાઈ મળી જાય. કેમ છે ભૂરાભાઈ? મજામાં? સીતારામ. મજામાં? તબિયત લોસ પડી ગઈ, મને તાવ આવી ગયો મારા કલેજા. તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા ઢોટલા ફૂટલા વ્લોગમાં. અસ્સલામુ અલૈકુમ, સત શ્રી અકાલ, અદામ. કેમ છો બધા? મજામાં તો છો? આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં. તો ભાઈ મજા બગડી ગઈ છે એમ એવું છે. 1 મિનિટ આમ જો પોપટ પાડ્યો લાલ થઈ ગયું છે. કાલ રાતે દાજી ગયા હતા ભાઈ, અત્યારે તેલ નાખે છે અને અત્યારે આપણે છે ને ભાઈ બહાર જવાનું છે. એમાં એવું છે, ઓલું આપણે સુરતમાં છે ને ઇન્ફ્લુઅન્સ એવું મને બોલતા નથી આવતું, ક્રિએટરો છે બધાય, એની ક્રિકેટ ટુર્નામેન્ટ છે ICT 11. ત્યાં મેં કીધું આપણા ફેવરેટ ક્રિએટરો આવે છે ને તમારા એ છે ત્યાં આવે છે, તો મેં મળતો આવું, એ બાને મુલાકાત થઈ જાય, બરાબર ને? તો મળતો આવું. હે મમ્મી? અને મમ્મી જો ભાઈ તેલ નાખી દે, મસ્ત ભાઈ આપણે મસ્ત તૈયાર બિયાર થઈ ગયા છે. હારવાર ભાઈ આપણે અલ્ફાઝભાઈ. કેમ છે અલ્ફાઝભાઈ? મજા? કાલ ભાવનગર મોજ કરીને અત્યારે તબિયત કેવી થઈ ગઈ? લોસ પડી ગઈ શીખું જેવી. આમ જો આપણે બે ભાઈઓ, મારી તબિયત લોસ પડી ગઈ, મને તાવ આવી ગયો મારા કલેજા. ચા પીવાની ભાઈ આપણે ગરમા ગરમ ચા પીવા આવ્યા છીએ. તમે છે ને તડકામાં છે ને શરબત ને એવું પીતા છે, અમે તો ભાઈ ગરમા ગરમ ચા. બરાબર ને મામા? આ આપણે ભાઈ મામા છે, બરાબર ને? બરાબર. અને આપણે અલ્ફાઝભાઈ ફોન બરાબર નથી પકડાણો, હવે પકડાણો. બરાબર, ચા પી લો. વાહ મામા, 1 નંબર હો. ફાઇનલી ગ્રાઉન્ડે પહોંચી જાય ને ભાઈ. પબ્લિક છે ભાઈ, જોવો તમે. પાર્કિંગમાં પબ્લિક છે પણ બધી અંદર છે પાર્કિંગમાં ને એમાં છે, બરાબર ને? 4 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા, 5 વાગે પહોંચ્યા. લોકેશન ગોતવામાં બહુ ફાફા પડી ગયા. કાંઈ ને અંદર મળે તો બધા. ફાઇનલી આપણે ગાર્ડનમાં ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. મયુરભાઈ કેમ છે? મજા? પરમ શાંતિ. આપણે હું દયા માતાજીની. કેમ છે તમારે? બસ શાંતિ. કેવું મજા કેવી? મજા આવે ને? અરે ભાઈ બધા લેવા હાટું ભેગા છે. બરાબર છે. હા, હું એટલે જ મેં કીધું બધા ક્રિએટરો છે ને મેં મળી લઈને એવું મળાઈ જાય. તમારા દરરોજ વિડીયો જોવો મયુરભાઈ. હા, મજા આવો. પણ મિત્રો આપણને ધુલાભાઈ મળી જાય. કેમ છે ધુલાભાઈ? મજા? કેમ છો તમે? મજા આવો ભાઈ, તમારી દુઆ છે ભાઈ. અમારે એ સબસ્ક્રાઈબરોને કહીજો કે સપોર્ટ બપોર કરી નાખે અમને. વિડીયો મસ્ત બનાવે છે, સપોર્ટ કરજો ભાઈને, સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે. અરમાન બ્લોગ 700 અરમાન બ્લોગ 700 સાચી. ઓકે. છે ભૂરાભાઈ મજામાં? મજા ને? જિંગલ સલૂન ભાઈ કેમ છે? બસ મજા ને? કેવી સુરતમાં કેવી મજા આવે? એની વાત જાવ, તડકો જોમ એમ ને દુલાભાઈ તમને? અરે તડકો યાર બહુ જ હતો. તો હાલો ને આપણે ઠંડુ પી લેવું કઈ, એમાં મૂંઝાવાનું નહીં તમ તારે. પણ હજી અત્યારે અમારે કાંઈ ને આવજો ઘરે, આવજો ઘરે ભૂરાભાઈ. 100% સીતારામ. મજામાં? બિગ ફેન હો તમારો. થેન્ક યુ. ખૂબ મળે આનંદ થયો. તમને શું કહેવાય 3-4 દિવસ મળવાનો આનંદ થતો હતો, આજ હુકુમ આવી ગયો. કેમ છે નીલભાઈ? મજામાં? રાજકોટ વાળા છે મસાલો મોઢામાં જ હોય ભાઈ. અરે અહીંયા આવો ચા પીવી હોય તો ભાઈ. તો શું કે નીલભાઈ સુરતમાં મજા આવી કે? સુરતમાં આપણે હરવાય ભાઈ સુરત વાળાઓને. હાથકાન રૂજો તમારો? હું અત્યારે શું કહેવાય નવો છું ને, એટલે પહેલી વખત તમને મળ્યો ને. ના બાપુ ના, હાથ બાદ ધોજો ન કોઈ દિવસ. ના હવે નહીં ધોજે. મજા આવી ને? મજા તમારું? હા, અહીંયા આપણે રહેવાનું ભાવનગર ના છે, પણ અત્યારે 10 વર્ષથી હું સુરતમાં રહું છું. તમે સવી બોલ્યા ને એમાં સમજાઈ ગયું તમે ભાવનગર ના છો. આપણને ભાઈ ઘાયલભાઈ મળી ગયા છે, એ ગાંડી વાળા. શું કે ઘાયલભાઈ? મજા આવે ને? પણ તડકો કેવો પડે? તમે મોઢું જઈને ખબર પડી જાય. હાલો તો ઠંડુ બંડુ પી આવી તમ તારે, એમાં શું છે? એક શાયરી કહીજો ને ગાંડી બાંડી વાળી. શાયરી હમણાં સ્ટેજ ઉપર જાઉં તો ઓકે, વાંધો નહીં. ભાઈ અત્યારે છે ને હું ઘરે આવી ગયો, મારી મમ્મીને ન ખબર કે હું આવી ગયો છે. મને એને ખબર હતી કે હું નીલ ચાવડાને મળવા જવાનું, એણે કીધું હતું, પણ એને નથી ખબર કે હું આજ જવાનું છે. અમે આપણે ભાઈ આમ જો તમે મને કીધું હતું ને નીલ ચાવડાને નહોતું કીધું તમે? હું નીલ ચાવડાને મળી નહીં ગયો. મજા આવી ગયો. મમ્મી એનો સ્વભાવ કેવો ખબર? હા, મેં એવું ઘમંડ નહીં કે મારે 1 મિલિયન છે ને એમ, એવો ઘમંડ નહીં હો. આપણને ભાઈ કહીને જ બોલાવાનું. મજા આવી હોય એને ઘડી ગયો ને મમ્મી, બહુ મજા આવી. એણે કીધું પાછા આવજો, મેં વાંધો નહીં.
અને તમને એમ કીધું કે માસી સીતારામ કહેજે. મેં કીધું વાંધો નહીં. નીલભાઈ તમે અમારો વિડીયો જોતા હોય ને તો સીતારામ કમેન્ટ કરી નાખજો, બરાબર. બાકી આમ જો તમને મળીને ખૂબ આનંદ છે. અને મિત્રો ખબર કાંઈ ઘમંડ નહીં હો નીલભાઈને, કાંઈ નહીં કે મારે 1 મિલિયન છે કે હું ફોર્મ માલું, એવું કાંઈ ઘમંડ નહીં. આપણી જેમ સાદા સિમ્પલ હો મમ્મી. મજા આવી ગયો મને એને મળીને, ખૂબ આનંદ થયો નીલભાઈ. તો ભાઈ અત્યારે અમારે કાળુદાસ આવી ગયા. કાળુદાસ અત્યારે હું કોને મળીને આવ્યો ખબર છે? નીલ ચાવડાને. હો ભાઈ અમારે કાળુદાસ આવી ગયા છે અને અમારે જો ભાઈ જમવા ટમેટાનું શાક છે, ભાખરી છે, રોટલી છે, ખીચડી છે, આથણું છે અને દૂધ છે, છાશ છે. અને હાલો જમવા. ઈ જમવા આવશે તો આપણે બીજું ખાવાનું ખાતા આવીશું. હા આવો આવો, બરાબર. આમ જો ભાઈ જમવા બે ગયા, હું જમી લઉં, બરાબર. અમારે ભાઈ અત્યારે જમી લીધું છે ને અમારે કાળુદાસ છે ને ઓલરાઉન્ડર છે. ઘરે ને ઘરે સલૂન ખોલી નાખ્યું. જો ભાઈ અમારે અહીંયા છે ને ભાઈ દાઢી કરે કાળુદાસ, બરાબર ને. પછી મારે તે અત્યારે દાઢી આવે મારે શીખી જવું છે, બરાબર ને કાળુદાસ? પૈસા નહીં બગાડવાના. 50-100 રૂપિયા લઈ જાય ભાઈ દાઢીને, એની કરતાં ઘરે કરી નાખવાની. હા કાળુદાસની જેમ જો ભાઈ. તો ભાઈ અત્યારે વાગી જશે 11 અને અમે અને હું ને મારો કલેજો આપણે ભાઈ અલ્ફાઝભાઈ ભાઈ નૂડલ્સ ખાવા. અને આ રોડ ઉપર આમ જો સુમસાન કોઈ કાંઈ છે ને, એટલે વાહન આવે છે. બાકી આમ જો નૂડલ્સ પહેલાં મને શું કે અલ્ફાઝભાઈ એ કે પાર્સલ એ કે લેતા મારે ઘરે ખાવા જવું છે. પછી કે આપણે કે રસ્તામાં બેસીને ખાઈ. બોલો મજા આવે? શું આવે? મજા. મજા. કાંઈ નહીં. કેવો લાગ્યો બ્લોગ? સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. હું ફટાફટ ખાઈ લઉં, નકર આ છે ને પૂરું કરી દે. હા અત્યારે છે ને અમે નૂડલ્સ ખાઈને છે ને ભાઈ સોડા પીવા આવ્યા છે આપણે ક્રિષ્ના સોડામાં. ભાઈ કે છો ભાઈ? બઢિયા ના સોડા બનાવે ભાઈ, એક નંબર હો ભાઈ, બરાબર ના? જો અમારા જલજીરા નાખે. હા જો હા ભાઈ એક નંબર હો ભાઈ. શું કે અલ્ફાઝભાઈ બરાબર બનાવે ને પણ ભાઈ? ઓ ભાઈ મારે આ દર ખેલે છે ને અધૂરો જ ગ્લાસ આવે છે જો